ધ્યાન આપજો બધાય। ભોજપરા સરપંચ શ્રી વિપુલભાઈ પરમાર એમના તરફથી ગોંડલ તાલુકાના દરેક ગામમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાની છે। પ્રતિમા મૂકવામાં આવે છે તો આ સુંદર વાતને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું। બધાય પ્રેમથી તાળી પાડજો। આ પ્રતિમા મૂકવાનો પ્રથમ પ્રોગ્રામ પણ તારીખ 23/4/2023ના દિવસે ગોંડલ તાલુકાના દેવળા મુકામે આ કાર્યક્રમ રાખવાનો છે અને એનું અનાવરણ છે। તેમાં પણ ડાયરો છે, તો આ ડાયરામાં સવે પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે, બરાબર। એટલે બીજી વાત, જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગામ વિશાળ હળમતિયા તારીખ 20/5/2023ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ આંબેડકર સાહેબ આવે છે। ભારતીય બૌદ્ધ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યાં 1000 લોકો અને વિશાળ હળમતિયાના 95 પરિવાર બૌદ્ધ દીક્ષા લેવાના છે। તો તમામને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે। આ વાતને જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ અને વિશાળ હળમતિયા સમગ્ર અનુજાતિ સમાજ બૌદ્ધ મહાસભા પ્રમુખ મનીષભાઈ વાઘેલા તેમજ મનસુખભાઈ વાઘેલા, તો આ બધાએ નોંધ લેજો। ત્યારે બાબા સાહેબની વાત આવી છે તો એકાદું ભજન આપણે બાબા સાહેબને, અહીંયા બાબા સાહેબનો ફોટો છે તો એકાદું ભજન આપણે બાબા સાહેબને યાદ કરીએ। પાછળ ઉભા છે। આપણે બાપુના ભંડારામાં મહેમાન બધા જે પધારેલ છે, બાપુ